હિંમતનગરના ગોહાઈ જળાશયમાં નર્મદાનું પાણી શરૂ કરાયું હતું। સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના ગોહાઈ જળાશયમાં નર્મદાનું પાણી શરૂ કરાયું હતું, જેમાં નર્મદા પાઇપલાઇનથી 80 ક્યુસેક પાણી ગોહાઈ જળાશયમાં નાખવાનું શરૂ કરવામાં આવ્યું હતું। જો કે ગોહાઈ જળાશયમાં હાલમાં પાણીનો જથ્થો 18.45% છે। ચોમાસામાં વરસાદ નહીં હોવાને લઈને જળાશયો ખાલીખમ જોવા મળ્યા હતા, જેથી નર્મદા ડેમ ઓવરફ્લો ચાલશે ત્યાં સુધી ગોહાઈ જળાશયમાં પાણી નાખવામાં આવશે અને હાથમતી જળાશયમાં 40 ક્યુસેક પાણી નાખવામાં આવશે। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં કેનાલ ફ્રન્ટ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાએ હાથમાં ધ્વજ લઈને યાત્રા યોજાઈ હતી। વડાપ્રધાનના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે યોજાઈ હતી, જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાઈ હતી। કેનાલ ફ્રન્ટ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાને લઈને સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વીડી ઝાલા અને જિલ્લા કલેક્ટર રત્નકંવર ગઢવી ચારણ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા અને જિલ્લા પોલીસ વડા વિજય પટેલ લીલી ઝંડી આપીને તિરંગા યાત્રા પ્રોત્સાહન કરાવ્યું હતું, જે તિરંગા યાત્રામાં સમગ્ર શહેર દેશભક્તિમાં રંગાયું હતું। તિરંગા યાત્રાને વિવિધ જગ્યાએ ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રા કેનાલ ફ્રન્ટ ખાતેથી તિરંગા યાત્રા નીકળી મહાવીનગર 4 રસ્તા, ગાયત્રી મંદિર રોડ અને ઉમિયા माताजीना मंदिर खाते पूर्ण થઈ હતી। हर घर तिरंगा कार्यक्रम के अंतर्गत आज साबरकांठा जिले में हिम्मतनगर में विशाल रैली का आयोजन किया गया है। सभी नगरवासियों ने और सभी पदाधिकारी सभी ने मिलजुल कर इसमें हिस्सा लिया है। राष्ट्र सेवा के लिए समर्पण भाव के साथ राष्ट्र विकास में सहयोगी बनने के लिए मैं समस्त जिलावासियों और समस्त देशवासियों का हार्दिक हृदय से आभार व्यक्त करती हूँ और इसी तरह से हम इस संकल्पना के साथ राष्ट्र विकास में जुड़े रहेंगे, इसके लिए सभी को बधाई देती हूँ। आम तो तिरंगा यात्रा में जिला कलेक्टर, रेवन्यू कर्मीओ, जिला पोलीस वड़ा सहित पोलीस कर्मीओ और जिला भाजप पण जोड़ाया था। आ उपरांत जिला सांसद, स्थानिक धारासभ्य सहित जिल्लाना भाजपना कार्यकरो पण जोड़ाया था। सुरेश थोरी साथे तनिषा परमार, सिटी न्यूज हिम्मतनगर। आजादीना अमृतकालમાં આપણે જે હર ઘર તિરંગાનું મોદી સાહેબે આહવાન કરેલું છે એ પ્રમાણે ગયા વર્ષે પણ ઘરે ઘરે તિરંગા લહેરાવીને આપણે એક રાષ્ટ્રીય ભાવના જગાડવાનું કામ માનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના મારફતે થઈ રહ્યું છે। જ્યારે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ પણ જોડાય એની એક ખાસ જરૂરિયાત છે, કારણ કે નાના બાળકોથી માંડીને વિદ્યાર્થીઓ અને યુવાનોમાં જે રાષ્ટ્રીય ભાવના જાગે એના માટે આજે હર ઘર તિરંગાનું જે આપણે મોદી સાહેબે આહવાન કરેલું છે એના માટે આજે દરેક યુવાન, દરેક વૃદ્ધ, વયોવૃદ્ધ મહિલાઓ હાથમાં તિરંગો લઈ અને પોતાની જાતને ખૂબ જ ધન્યતા અનુભવે છે અને પોતાનામાં રાષ્ટ્રીય ભાવના જગાડે છે અને રાષ્ટ્રીય ભાવના જગાડવાનું કામ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના ફાળે જાય છે। એટલે સૌ જનતા, જો સાબરકાંઠા અરવલ્લીની જનતા પણ આજે પોતાના ઘર ઉપર પણ તિરંગો લહેરાવીને પોતાનામાં એક રાષ્ટ્રીય ભાવના જગાડશે અને એમનામાં ખૂબ પ્રમાણમાં રાષ્ટ્રીય ભાવના જાગી રહી છે। આવનારા સમયમાં આપણો દેશ જ્યારે વિકસિત ભારતની સંકલ્પના સાથે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આગળ વધી રહ્યા છે, ત્યારે એમાં આપણા દેશને આપણા વિશ્વમાં જે નોંધ લેવાઈ રહી છે, આપણા વિશ્વમાં આપણા દેશની જે અગ્રેસર થઈ રહ્યો છે એના માટે પણ અત્યારથી મોદી સાહેબે એક પાયો નાખેલો છે અને 2047 સુધીમાં આપણો દેશ સંપૂર્ણપણે વિકસિત થશે। સૌને મારી શુભેચ્છાઓ છે।